હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? કેવી તમારી પરીક્ષાની અને આ આવનારા તહેવારોના દિવસોની તૈયારી ચાલે છે? બધાને આવનારા તહેવારો, આવનારા નવા વર્ષની તૈયારી ખૂબ જ ધામધૂમથી ચાલતી હશે. આજે હું તમને અભ્યાસ શરૂ કરતા પહેલા આવનારા દિવાળીના નવા દિવસો અને નવું વર્ષ બધા માટે ખૂબ જ આરોગ્યપ્રદ, સુખમય અને સમૃદ્ધિથી સભર રહે. તમે તમારા કોઈ પણ ક્ષેત્રની અંદર, પછી તે અભ્યાસનું ક્ષેત્ર હોય કે પરિવારના પારિવારિક ક્ષેત્રો હોય, દરેક ક્ષેત્રોની અંદર તમે ખૂબ જ પ્રગતિ કરો અને આગળ વધો એવી અભ્યર્થના સાથે આજે આપણે સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 17 ભણવાની શરૂઆત કરવાના છે. આપણે બધા જાણીએ છીએ કે અર્થશાસ્ત્રના બે પ્રકરણ આપણે ભણી ચૂક્યા છીએ, પ્રકરણ 15 અને પ્રકરણ 16. પરંતુ સંજોગોવશાત જે બોર્ડે અભ્યાસક્રમ આપણો ઘટાડ્યો છે તેની અંદર પ્રકરણ 15 અને 16 અભ્યાસક્રમ ઘટાડામાં નીકળી ગયા છે. તો હવે આપણે અર્થશાસ્ત્રનું પ્રકરણ 17 ભણીએ છીએ, જે તમારી આવનારી પ્રથમ કસોટીની અંદર પૂછાવાનું છે. એટલે વેકેશન દરમિયાન પણ તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારે આ પ્રકરણનો વિડિયો જોઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે આપણે અગાઉ જે અભ્યાસ કરાવેલો છે એમાંના ઘણા બધા પ્રકરણ છે તે અભ્યાસક્રમમાંથી નીકળી ગયા છે. એટલે આપણને સમયનો અને અભ્યાસનો ઘણો લોસ ગયો છે. કેમ કે એ ટાઈમ દરમિયાન આપણે બીજા પ્રકરણ કરાવી શક્યા હોત, પણ આપણને એવો ખ્યાલ નહોતો કે બોર્ડ અભ્યાસક્રમ ઘટાડશે તો કયું પ્રકરણ કાઢશે. એટલે અર્થશાસ્ત્રના બે પ્રકરણ નીકળી ગયા. તો પ્રથમ કસોટી દરમિયાન આપણી પાસે અર્થશાસ્ત્રનું હવે પ્રકરણ નંબર 17 રહે. પહેલા બે પ્રકરણની અંદર તમે આર્થિક વિકાસ અને આર્થિક વિકાસ માટે શું કરવું જોઈએ, આપણા દેશની અંદર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ દ્વારા જે આર્થિક વિકાસ થયો છે તેની વાત કરીએ. હવે આપણે પ્રકરણ નંબર 17 ની અંદર અર્થતંત્રની આર્થિક સમસ્યાઓ વિશે ભણવાના છે. આર્થિક સમસ્યાઓમાં બે સમસ્યાની આપણે વાત કરવાના છીએ. એક છે ગરીબી અને બીજું છે બેરોજગારી. આપણી આજુબાજુ એવું કેવું હોય તો કહી શકાય કે આપણું જીવન જ સંઘર્ષમય છે અને એ સંઘર્ષ દરમિયાન અનેક સમસ્યાઓનો સામનો આપણે કરતા હોઈએ છીએ. અનેક મુશ્કેલીઓનો સામનો આપણે બધા કરીએ છીએ, પરંતુ મુશ્કેલી કઈ પ્રકારની છે એ અનુસાર મુશ્કેલીનું સ્વરૂપ કેવું છે તે અનુસાર મુશ્કેલીનો પ્રકાર પડતો હોય. કુદરત દ્વારા કોઈ આપત્તિ આવે, દાખલા તરીકે આજની આપણે વાત કરીએ તો આપણે આખું વિશ્વ, આપણે એક જ નહીં, આખું વિશ્વ કોરોના વાયરસથી પીડાઈ રહ્યું છે. આખું વિશ્વ કોરોના વાયરસને કારણે એક મહામારીમાં સપડાઈ રહ્યું છે. તો આની એક કુદરતી આફત કહેવાય. કોરોના વાયરસ છે તે વાતાવરણ દ્વારા કે એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ સુધી પહોંચે છે. ચોક્કસથી આપણે એમાંથી બચવા માટે આપણે કંઈ કરી શકીએ છીએ, જેમ કે ઘણી બધી સાવચેતી દાખવી અને આપણે તેનાથી બચવા માટે પ્રયત્ન કરી શકીએ છીએ. પણ જ્યાં સુધી તેની દવા ન શોધી શકીએ ત્યાં સુધી તો સંપૂર્ણ કોના હાથમાં છે તો કે કુદરતના હાથમાં છે. તો આવો કોઈ રોગચાળો ફાટી નીકળવો, નદીઓમાં પૂર આવવું, વધુ વરસાદને કારણે અતિવૃષ્ટિ થવી કે વરસાદ જ ન પડવો, જ્વાળામુખી પ્રસ્ફોટન થવું કે ભૂકંપ થવો, આ બધી સમસ્યાઓ કે મુશ્કેલીઓ કુદરતે આપેલી છે, જેને આપણે કુદરતી આફતો કે પ્રાકૃતિક સમસ્યાઓ તરીકે દર્શાવીએ છીએ. તો કેટલીક સમસ્યાઓ આપણે પોતે ઊભી કરેલી હોય છે, તો એના માટે માનવી પોતે જવાબદાર હોય છે. તો એને માનવ નિર્મિત આફતો કે માનવ નિર્મિત સમસ્યાઓ તરીકે ઓળખાવી છે. તો એવી જ રીતે આપણું જે આખું અર્થતંત્ર છે, વેપાર વાણિજ્ય અને આપલેની જે કાંઈ આખી આપણી પ્રોસેસ છે તે પ્રોસેસને આપણે અર્થતંત્ર કહીએ છીએ, કે જ્યાંથી આપણે આપણી જરૂરિયાતી ચીજવસ્તુઓ લઈએ છીએ, જરૂરિયાતી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરીએ છીએ, લોકો સુધી પહોંચાડીએ છીએ. તો એ આખું આર્થિક માળખું છે, તે આર્થિક માળખાની અંદર કેટલીક બાબતોએ કોઈ વિક્ષેપ ઊભો થાય અને એના કારણે જે સમસ્યાઓ સર્જાય તેને આપણે આર્થિક સમસ્યાઓ તરીકે ઓળખીએ છીએ. બજારમાં ભ્રષ્ટાચાર થવો, એક સરકારી કર્મચારી છે તે રિશ્વત લઈ અને કાર્ય કરે તો તેને ભ્રષ્ટાચાર કહેવાય. ચીજવસ્તુના વેચાણ પાછળ કાળા બજાર થવા,
કાળું નાણું બજારમાં વધી જવું, મની લોન્ડરિંગ થવું એટલે કે ગેરકાયદેસર રીતે મની ટ્રાન્સફર થવું, એ જ રીતે લોકોને જરૂરિયાતી ચીજવસ્તુઓથી વંચિત રહેવું અને એમની રોજિંદી જરૂરિયાતી ચીજવસ્તુઓ પ્રાપ્ત ન થવી એટલે કે ગરીબી. 15 વર્ષથી મોટી ઉંમરના લોકોને રોજગાર મેળવવો છે છતાંય તેમને રોજગારી નથી મળતી તો તેને આપણે બેરોજગારી કહીએ છીએ. તો આવી સમસ્યાઓ આર્થિક સમસ્યાઓ છે. ભ્રષ્ટાચાર, જેમ કે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, એ જ રીતે વસ્તુ ઉત્પાદનનો ફુગાવો, બજારમાં મંદી અને તેજી એવું ચક્રીય સ્વરૂપ ઊભું થવું. તો એ બધી સમસ્યાઓને આપણે આર્થિક સમસ્યાઓ તરીકે ઓળખાવીએ છીએ. એમાંની બે સમસ્યાઓ વિશે આપણે ભણવાના છે, ગરીબી અને બેરોજગારી. સૌથી પહેલી વાત આપણે આર્થિક સમસ્યા તરીકે ગરીબીની કરીએ. ગરીબી એટલે શું? ગરીબીનો અર્થ અને વ્યાખ્યા. હવે ગરીબીને સમજવા માટે સર્વપ્રથમ તો ગરીબ કોને કહેવાય એ વ્યક્તિને સમજવું પડે. ગરીબી એક પરિસ્થિતિ છે, ગરીબ એક વ્યક્તિ છે. ગરીબીની વ્યાખ્યા સમજવી હોય, ગરીબી હું તમને સમસ્યાત્મક પરિસ્થિતિની વાત કરું છું, આપણે ગરીબી સમજવી છે. પણ ગરીબી સમજવા માટે આપણે સમજવું પડે ગરીબ કોને ગરીબ કહેશું. તમે કહેશો કે હું એમ કહું કે હું ગરીબ છું તો કોઈને માનવામાં ન આવે, પણ ધીરુભાઈ અંબાણીની તુલનાએ આપણે બધા ગરીબ છીએ. તો આપણી તુલનાએ આપણાથી નીચી આવક ધરાવતો વર્ગ પણ ગરીબ છે. પણ પર્ટિક્યુલર અર્થશાસ્ત્રની ભાષામાં કઈ વ્યક્તિને આપણે ગરીબ ગણીએ છીએ એની વાત કરવાની છે. તો ગરીબ એટલે જ્યારે ગરીબી એટલે શું તો એના પહેલા આપણે એક ગરીબ કોને કહેવાય એની વાત કરીએ. તો ગરીબને સમજવા માટે, ગરીબીને સમજવા માટે આપણે બધાએ પાયાની જરૂરિયાતો 4 થી 5 છે તેને સમજવી પડે. પ્રત્યેક વ્યક્તિએ પોતાનું જીવન ટકાવી રાખવા માટે 3 જરૂરિયાતની જરૂર પડે છે. એક છે રોટી, કપડાં અને મકાન. આ અનિવાર્ય જરૂરિયાતો છે. એવી જ બીજી 2 જરૂરિયાતની વાત કરીએ તો એક શિક્ષણ, વીજળી અને આરોગ્ય. કોઈ પણ વ્યક્તિને પોતાનું જીવન સગવડતાસભર જીવવા માટે 5 થી 6 જરૂરિયાતો પૂર્ણ કરવી પડે છે, જેમાંની એક રોટી, કપડાં, મકાન. રોટી એટલે ખોરાક, કપડાં એટલે પોશાક, મકાન એટલે રહેઠાણ અને એવી જ રીતે શિક્ષણ, બાળકોને પૂરતું શિક્ષણ, ઘરમાં વ્યવસ્થિત જીવન જીવવા માટે પૂરતી વીજળી અને આરોગ્ય. આરોગ્યની અંદર તબીબી સેવાઓનો સમાવેશ કરી શકાય. એટલે કોઈ પણ વ્યક્તિ સગવડતાભર્યું જીવન જીવવા માટે ઓછામાં ઓછી લઘુત્તમમાં લઘુત્તમ આટલી જરૂરિયાતો સંતોષી શકે તો તે વ્યક્તિને ગરીબ ન કહેવાય. પણ એવો વ્યક્તિ કે જે પોતાની નીચી આવકને કારણે, કારણ શું છે? નીચી આવક. વ્યક્તિની પોતાની નીચી આવકને કારણે જ્યારે વ્યક્તિ રોટી, કપડાં, મકાન, શિક્ષણ, વીજળી અને આરોગ્યને પીવાના ચોખ્ખા પાણીથી વંચિત રહે છે કે તે જરૂરિયાતોને સંતોષી શકતો નથી, ત્યારે તે વ્યક્તિને ગરીબ કહેવાય. પણ આપણે તો ગરીબી સમજવી છે. ગરીબને આપણે શું સમજવું છે? ગરીબ. હવે આખા સમાજમાં, આખા ભારત દેશમાં 2-5 ઘર ગરીબ હોય તો ભારત દેશને ગરીબ દેશ ના કહેવાય. પણ સમાજનો એક એવો મોટો વર્ગ, સમાજનો એક એવો મોટો વર્ગ કે જે પોતાની નીચી આવકના કારણે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, વીજળી, આરોગ્ય અને પીવાના ચોખ્ખા પાણી જેવી જરૂરિયાતોને પૂરતી માત્રામાં સંતોષી શકતો નથી,
ત્યારે સમાજના એ મોટા વર્ગની પરિસ્થિતિને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. ગરીબ વ્યક્તિ છે, ગરીબી પરિસ્થિતિ છે. ફરી એક વખત સમાજનો એક એવો મોટો વર્ગ કે સમુદાય, નાનો વર્ગ નથી ગણો, આખા દેશની 125 કરોડની વસ્તીમાંથી કદાચ 4-5 હજાર ઘર ગરીબ હોય તો દેશની સ્થિતિને ગરીબી ન કહેવાય, પરંતુ દેશની કુલ વસ્તીનો 25 થી 30% હિસ્સો આવી પરિસ્થિતિથી પીડાય છે તો તે પરિસ્થિતિને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે અહીંયા શબ્દ ગરીબીની વ્યાખ્યાને સમજવા માટે મોટો સમુદાય શબ્દ પ્રયોજ્યો છે. સમાજનો એક મોટો વર્ગ કે એક મોટો સમુદાય પોતાની નીચી આવકના કારણે રોજિંદી જરૂરિયાતો જેવી કે રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય અને પીવાના ચોખ્ખા પાણી કે વીજળી જેવી જરૂરિયાતોને પૂરતી માત્રામાં સંતોષી શકતા નથી, ત્યારે આ પરિસ્થિતિથી પીડાઈ રહેલો એ સમુદાય ગરીબીની પરિસ્થિતિ તરીકે ઓળખાય છે. આ થયું ગરીબી. હવે ગરીબીની રેખા. ઘણી વખત આપણે એ શબ્દ પ્રયોગ કરતા હોઈએ, જો તમે કોઈ નેતા કે કોઈ અર્થશાસ્ત્રીના પ્રવચન સાંભળતા હોય તો તમને એવું સાંભળવા મળે કે ભારતમાં 25% ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો છે. કુલ વસ્તીના 25% લોકો ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે. ગરીબી એ તો આપને સમજાય કે એક એવો સમુદાય કે જે પોતાની પાયાની જરૂરિયાતોને સંતોષી શકતો નથી કારણ નીચી આવક, તો એ સમુદાયની પરિસ્થિતિને ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. પણ અહીં આપણે ગરીબીની સાથે સાથે ગરીબી રેખાને પણ સમજવાની છે. તો ગરીબી રેખા એટલે શું? તો કે પાયાની જરૂરિયાતોને આધારે ગરીબી રેખાનું માપન થતું હોય છે. પ્રત્યેક પંચવર્ષીય યોજના દરમિયાન અર્થશાસ્ત્રીઓ છે જ્યારે દેશના આર્થિક વિકાસનું આયોજન ઘડતા હોય છે ત્યારે એક નિશ્ચિત માથાદીઠ આવક નક્કી કરતા હોય છે, અને એ માથાદીઠ આવક લોકોના આવક અને ખર્ચને આધારે નક્કી થતી હોય છે. એ આવકનો જે એક લીટો તાણી દીધો છે તેને ગરીબી રેખા કહેવાય. દાખલા તરીકે માનો કે 2019ની અંદર અર્થશાસ્ત્રીઓએ દેશની નિર્ધારિત માથાદીઠ આવક જે નક્કી કરી, ફોર એક્ઝામ્પલ 15,000 રૂપિયા દેશની માથાદીઠ અપેક્ષિત માથાદીઠ આવક. અપેક્ષિત એટલે શું? તો કે કમસે કમ વ્યક્તિ 15,000 રૂપિયા પ્રતિ માસ કમાય તો એ વ્યક્તિ પોતાની આ જરૂરિયાતોને સારી રીતે પૂરી કરી શકે. એ માટે 15,000 રૂપિયા જે પ્રવર્તમાન ભાવ એટલે કે ખર્ચ સપાટી છે તે ખર્ચ સપાટીને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કરો. હવે 15,000 થી નીચી આવક ધરાવતા જે પરિવારો છે એ પરિવારોની માથાદીઠ આવક 15,000 થી નીચી છે, પરિણામ સ્વરૂપે તે અપેક્ષિત આવક કરતાં નીચી આવક ધરાવે છે, જેથી તેમની જરૂરિયાતો તે સંતોષી શકતા નથી. તો 15,000 થી નીચેના જે પરિવારો છે તેને ગરીબી રેખા નીચેના પરિવારો કહેવાય. હવે જ્યારે 15,000 થી ઉપરની માથાદીઠ આવક ધરાવતા લોકો છે તે પોતાની પ્રાથમિક જરૂરિયાતો સારી રીતે સંતોષી શકે છે તો તે ગરીબી રેખાથી ઉપર છે, જેને ગરીબ ન ગણી શકાય. જે લોકોનો સમાવેશ, જે પરિવારનો સમાવેશ ગરીબી રેખાની નીચે જીવન જીવતા લોકોમાં થાય છે એ જ પરિવારને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રત્યેક વ્યક્તિ પ્રતિ માસ 15,000 રૂપિયા કમાય છે તો તે પોતાની પાયાની જરૂરિયાતો છે તે સંતોષી શકે છે, અને એમની જરૂરિયાતોથી તે વંચિત નથી રહેતા તો તે ગરીબ નથી. પાયાની જરૂરિયાતોમાં આટલી જ જરૂરિયાતો
કહી શકાય જે મહત્વની છે. સિનેમાઘરમાં સિનેમા જોવા જવું તે પાયાની જરૂરિયાત નથી. ફન વર્લ્ડની અંદર ફરવા જવું તે પાયાની જરૂરિયાત નથી. પોતાની પાસે ઘરમાં 5 સદસ્યો છે તો 5 સદસ્યો આસાનીથી રહી શકે તેવું મકાન તેની પાસે છે તો બીજું પેન્ટ હાઉસ બનાવવું એ પાયાની જરૂરિયાત નથી. એટલે પાયાની જરૂરિયાતમાં ઘરના કુટુંબમાં જેટલા લોકો છે તેટલા લોકોને પૂરતું ભોજન મળતું હોય, પહેરવા પૂરતા વસ્ત્રો મળતા હોય, રહેવા માટે એક સુવિધાજનક મકાન હોય અને એમના બાળકોને સારું શિક્ષણ પ્રાપ્ત થતું હોય, સાથે સાથે તેમની તબીબી જરૂરિયાતો સારી રીતે સંતોષી શકાતી હોય, કુટુંબનું સભ્ય કોઈ બીમાર પડે તો તે સારી તબીબી સારવાર પ્રાપ્ત કરી શકતા હોય તો એ એક સદ્ધર પરિવાર છે. તેને આપણે ગરીબ પરિવાર નથી કહેતા. પણ ઓછામાં ઓછી ભાવ સપાટી અને ઓછામાં ઓછા ખર્ચથી એટલે 15,000 રૂપિયામાં તે આજીવિકા મેળવી શકે છે તો તે ગરીબી રેખા નીચે નથી. પરંતુ ઓછામાં ઓછો ખર્ચ કરવા છતાં પણ તે આટલી આજીવિકા પ્રાપ્ત નથી કરી શકતા તો તે ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકો છે. તમે કહેશો કે ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને ઓળખવા હોય તો કઈ રીતે ઓળખવા? એનું કોઈ મશીન નથી કે ચલો કપાળે રાખ્યું તો તેને તાવ છે કે નહીં, કોરોના લક્ષણ છે કે નહીં એ માપી લીધું. એના માટે ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોના લક્ષણો સુનિશ્ચિત અર્થશાસ્ત્રએ કર્યા છે. એનું કોઈ મશીન માપવા માટેનું મશીન નથી. કેવા લક્ષણો હોય ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોના? તો કે પહેલું તો એ જ કે ભોજનનો અભાવ ધરાવતા હોય છે. જે લોકો ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે તે લોકોને પૂરતું 2 ટંકનું ભોજન મળતું નથી. ઘરમાં 5 સભ્યો હોય, કુટુંબના 6-7 સભ્યો હોય તો 6-7 સભ્યો 2 ટંક ભોજન પ્રાપ્ત કરી શકે તેવી આવક તેની નથી, એટલે પૂરતું 2 ટંકનું ભોજન નથી મળતું. બીજું, એના ઘરની અંદર રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા નથી, એટલે કે તે રહેણાંકથી વંચિત છે. ઘરના પ્રત્યેક સભ્યો મોકળાશથી રહી શકે તેવું મકાન તેની પાસે નથી. પરિણામ સ્વરૂપે એ લોકોએ ગંદા વસવાટો કે સ્લમ વિસ્તારોમાં રહેવું પડે છે. જેમ કે ગામના નીચાણવાળા વિસ્તારોની અંદર કે નગરોના નીચાણવાળા વિસ્તારોની અંદર કે જ્યાં આખા ગામનો કે આખા નગરનો ગંદો કચરો ઠલવાતો હોય છે તેવા સ્લમ વિસ્તારની અંદર તેમને રહેવું પડે છે, કારણ કે રહેવા માટે પોતાનું મકાન નથી તો તે સ્લમ વિસ્તારોમાં ઝૂંપડી બાંધીને રહેતા હોય છે. તો એને ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકો ગણી શકાય. ત્યાર પછીનું બીજું એનું લક્ષણ શું? તો કે તેમની માથાદીઠ આવક કરતાં નીચી આવક હોય છે. સરકારે જે આવક અપેક્ષિત આવક નિશ્ચિત કરી છે તેના કરતાં તેમની આવક નીચી હોય છે. પરિણામ સ્વરૂપે તે પોષણયુક્ત આહારથી વંચિત હોય છે અને કુપોષણનો ભોગ બનેલા હોય છે. નીચી આવકના કારણે તે યોગ્ય પોષણ મેળવી શકાય તેવો પોષણક્ષમ આહાર જેમ કે દૂધ, લીલા શાકભાજી, દૂધની બનાવટ કે ઘી કે એક સારી પ્રકારનું અનાજ કે કઠોળ ખરીદી શકતા નથી, જેથી કરીને તેમને યોગ્ય પોષણ પ્રાપ્ત થાય તેટલો આહાર મળતો નથી, જેના કારણે એ કુટુંબના સભ્યો છે તે કુપોષણનો ભોગ બને છે. હવે પોષણક્ષમ આહારથી વંચિત રહે છે એથી એમનું આયુષ્ય દર નીચું હોય છે. કારણ તો કે પૂરતું ભોજન નથી મળતું, ગંદા વસવાટોમાં રહે છે, નીચી આવક છે માટે પોષણક્ષમ આહાર નથી મળતો, એટલે એ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેથી કરીને તે નાના મોટા રોગોથી પીડાતા હોય છે. તે રોગિષ્ટ હોય છે, એટલે નાના મોટા રોગોથી પીડાતા રહે છે, જેથી કરીને તેમનો આયુષ્ય આંક પણ નીચો રહે છે. તે લાંબુ આયુષ્ય જીવી શકતા નથી. ત્યાર પછીની વાત કરીએ તો ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હોય છે, કારણ કે એમના બાળકોને ઘરમાં બાળકોની સંખ્યા વધુ હોય છે, કમાનાર એક હોય છે. પરિણામ સ્વરૂપે ગરીબી રેખા નીચેનું જીવન જીવતા પરિવારના બાળકોએ શાળાના દિવસો દરમિયાન કે જ્યારે તે શાળાએ જઈને શિક્ષણ મેળવી શકે એ દિવસો દરમિયાન તેમને મજૂરી ઉપર જવું પડે છે. ચા હોટેલની લારીમાં વાસણ માંજવા માટે જવું પડે,
પ્લાસ્ટિક કે કાગળનો કચરો વીણવા જ માટે જવું પડે, તો એ બાળકો શિક્ષણ પ્રાપ્ત નથી કરી શકતા, જેના કારણે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હોય છે. સાથે સાથે રોગોથી પીડાતા હોય છે, બાળ મજૂરીનું પ્રમાણ પણ ઊંચું હોય છે, કેમ કે ઘરની આવક જ ઓછી છે. તો બાળકો પણ એવું વિચારે છે કે બે હાથ હું મારા માતા પિતાને આવકમાં મદદ કરું, તો એ બાળક શાળાના દિવસોએ ભણવા ન જતા મજૂરી ઉપર જતા હોય છે. તો ગરીબી રેખા નીચેનું જીવન જીવતા પરિવારોમાં બાળ મજૂરીનું પ્રમાણ પણ ઊંચું હોય છે. અને સાથે સાથે બાળ મૃત્યુનું પ્રમાણ પણ મોટું જોવા મળે છે. કારણ તો કે એ સ્ત્રીઓને પોષણક્ષમ આહાર ન મળતા ગર્ભવતી સ્ત્રીઓ છે તે એક તંદુરસ્ત બાળકને જન્મ નથી આપી શકતી, જેના કારણે એ બાળક 5 વર્ષનું થાય એ પૂર્વે જ મૃત્યુ પામે છે. તો ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોમાં બાળ મૃત્યુનો આંક પણ ઊંચો હોય છે. 5 વર્ષ પૂર્વે જે બાળક મૃત્યુ પામે છે, કુપોષિત બાળક છે, તે બાળ મૃત્યુનો સંદેશ આપે છે. એટલે જે લોકો ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે એ લોકોના લક્ષણો આટલા હોય છે, જેનાથી આપણે ઓળખી જઈએ કે આ વ્યક્તિ ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે. એક તો 2 ટંકનું ભોજન નથી મળતું, રહેવા માટે પૂરતી મોકળાશવાળી જગ્યા નથી મળતી, પરિણામે તેઓ ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં રહે છે. આવક નીચી છે એટલે પોષણક્ષમ આહાર પ્રાપ્ત કરી શકાતો નથી, જેથી કરીને તેમનું આયુષ્ય આંક નીચો રહે છે. સાથે સાથે નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું છે, તેમના બાળકોને શિક્ષણની સેવા પ્રાપ્ત થતી નથી અને કુપોષણનો ભોગ બનેલા હોવાને કારણે તે અનેક રોગોથી પીડાતા હોય છે. અને એટલું જ નહીં, ત્યાં બાળ મજૂરીનું પ્રમાણ પણ વધુ હોય છે, કારણ કે કમાનાર એક છે, બાળકોની સંખ્યા વધુ છે, તો તે બાળકો શિક્ષણ ન મેળવતા મજૂરીએ જાય છે. અને કુપોષણના કારણે તંદુરસ્ત બાળકો જન્મ ન લેવાને કારણે બાળ મૃત્યુ આંક પણ ઊંચો હોય છે. તો અત્યાર સુધી આપણે ગરીબી એટલે શું, ગરીબીની રેખા એટલે શું અને ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોના લક્ષણોની વાત. હવે આપણે વાત કરીએ કે ગરીબીનું માપન કઈ રીતે થતું હોય છે, કઈ રીતે નક્કી કરી શકાય કે આ પરિવાર ગરીબ છે, ગરીબી રેખા નીચેનું જીવન જીવે છે. તો કે ગરીબીનું માપન કરવા માટેના માપદંડ 2 છે, એક આવક અને એક ખર્ચ. આવક એટલે શું, તો કે પ્રત્યેક કુટુંબ દ્વારા પ્રાપ્ત થતી આવક. અને ખર્ચમાં પણ પ્રત્યેક કુટુંબ દ્વારા થતું ખર્ચ. કોઈ પણ સમાજની અંદર ગરીબીનું માપન કરવા માટેના 2 માપદંડો છે. એક, કોઈ એક પરિવાર દ્વારા પ્રાપ્ત થતી આવક અથવા તો કોઈ એક પરિવાર દ્વારા થતો ખર્ચ. આ 2 માપદંડના આધારે કોઈ પણ સમાજની અંદર ગરીબીનું માપદંડ કરવામાં આવતું હોય છે, માપ કરવામાં આવતું હોય છે. આપણે ત્યાં આવક અથવા તો ખર્ચ બંને માપદંડથી ગરીબીનું માપન કરે તો 2 પ્રકારની ગરીબીનો ખ્યાલ છે તે અસ્તિત્વમાં આવે છે. એક સાપેક્ષ ગરીબી અને બીજું નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકો છે, જ્યારે સાપેક્ષ ગરીબી છે એની અંદર સમાવિષ્ટ પરિવારો વાસ્તવમાં ગરીબ નથી, પણ અતિ ઉચ્ચ આવક ધરાવતા કે ધનિક લોકોની તુલનાએ ગરીબ છે. સાપેક્ષનો અર્થ થાય તુલના, એટલે ટૂંકમાં સાપેક્ષ ગરીબીને તુલનાત્મક ગરીબી કહી શકાય. નિરપેક્ષ ગરીબી છે તે કોઈની સાપેક્ષમાં ગરીબ નથી, પરંતુ વાસ્તવમાં જ તે જરૂરિયાતોથી વંચિત છે એટલે તે ગરીબ છે. આ 2 ખ્યાલો અસ્તિત્વમાં આવે છે. સૌથી પહેલી આપણે વાત કરીએ સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી એટલે શું, તો કે કોઈ એક પરિવારની આવકને ધ્યાનમાં રાખી બીજું પરિવાર તેનાથી નીચી આવક ધરાવે છે, તો ઉચ્ચ આવક ધરાવતા પરિવારની તુલનાએ નીચી આવક ધરાવતું પરિવાર સાપેક્ષ ગરીબ છે. દાખલા તરીકે અહીં 2 કુટુંબ છે, પરિવાર છે.
પરિવાર A, પરિવાર B. કોઈ પણ જગ્યાએ જ્યારે ગરીબીનું માપન થાય છે ત્યારે પ્રત્યેક પરિવારની સભ્ય સંખ્યા નિર્ધારિત કરવામાં આવે છે. સભ્ય સંખ્યા ઓછામાં ઓછી કેટલી? તો કે 5. કોઈ પણ એક પરિવારની સભ્ય સંખ્યા 5 છે તે નિર્ધારિત કરવામાં આવે છે. 5 થી વધુ હોય તો પણ તેની ગણતરી 5 સભ્યોમાં જ થાય છે. પરિવાર A ની આવક પરિવાર A માં 5 સદસ્યો છે અને એ 5 સદસ્યો છે એમાંથી 3 સદસ્યો નોકરી કરે છે, ધંધો કરે છે અને એ 3 સદસ્યો દ્વારા જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે તે આવક છે પ્રતિ માસ 30,000. જ્યારે પરિવાર B ની અંદર 3 સભ્યો છે, એ 3 સભ્યોમાંથી 2 સભ્યો કમાય છે અને એ 2 સભ્યો દ્વારા જે આવક પ્રાપ્ત થાય છે તે આવક છે 15,000. અહીં 30,000 છે, અહીં 15,000 છે. એક પરિવારની આવક 30,000 રૂપિયા છે, બીજા પરિવારની આવક 15,000 રૂપિયા છે. તો અહીં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે 30,000 નું આવક ધરાવતું પરિવાર 15,000 ની આવક ધરાવતા પરિવાર કરતાં ઊંચી આવક ધરાવે છે. 30,000 આવક ધરાવતા પરિવાર એટલે કે પરિવાર A ની આવક પરિવાર B ની આવક કરતાં ઊંચી છે. એનાથી ઉલટું જોઈએ તો પરિવાર B ની આવક પરિવાર A ની આવક કરતાં નીચી છે. તો અહીં સાપેક્ષ ગરીબીનો ખ્યાલ આપણે લઈએ તો A કરતાં B છે તે ગરીબ છે. આ B ની આવક 15,000 3 સભ્યો માટે ઇનફ છે. ત્રણેય સભ્યો પ્રતિ માસ 5,000 રૂપિયાનું ખર્ચ કરે તો પણ તે સારી રીતે પોતાની રોજીરોટી એટલે કે પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. રોટી, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય વગેરે. એ જરૂરિયાતો સંતોષવામાં એને કોઈ જ વાંધો નથી આવતો અને પરિવાર A પણ સારી રીતે પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે કારણ કે પ્રત્યેક સદસ્યના ભાગમાં 6,000 રૂપિયા આવે છે. અહીં પ્રત્યેક સદસ્યના ભાગમાં 5,000 રૂપિયા આવે છે. જ્યારે પરિવાર A માં પ્રત્યેક સદસ્યના ભાગમાં કેટલા આવે છે? 6,000. એટલે પ્રત્યેક વ્યક્તિ દીઠ આવકની વાત કરીએ તો અહીંયા વ્યક્તિ દીઠ આવક 6,000 છે, અહીં વ્યક્તિ દીઠ આવક 5,000 છે. પરંતુ નિર્ધારિત દેશની સરકારે ખર્ચ સપાટીને ધ્યાનમાં રાખીને જે આવક નિર્ધારિત કરી છે તે આવક અનુસાર આ પરિવાર જરૂરિયાતોથી વંચિત નથી રહેતો. તે જરૂરિયાતો સંતોષી શકે છે એટલે તે ગરીબી રેખા નીચે નથી. છતાં તે ગરીબ છે. કોની તુલનાએ ગરીબ છે? પરિવાર A ની તુલનાએ. કારણ કે 30,000 રૂપિયાને 5 માં વિભાજિત કરીએ તો પ્રત્યેકના ભાગમાં 6,000 આવ્યા એટલે એ દ્રષ્ટિકોણથી પરિવાર A ની આવક પરિવાર B ની આવક કરતાં ઊંચી છે. હવે પરિવાર A ની આવક કરતાં B ની આવક નીચી થઈ એટલે તે A ની તુલનાએ B ગરીબ છે. A ની જગ્યાએ અમર લ્યો અને B ની જગ્યાએ બિરબલ. અમર કરતાં બિરબલની આવક નીચી છે તો અમરની તુલનાએ એટલે કે અમરની સાપેક્ષમાં બિરબલ ગરીબ છે. આને કહેવાય સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીમાં લોકો પોતાની જરૂરિયાતો સંતોષી શકતા હોય છે પરંતુ તે ઊંચી આવક ધરાવતા લોકોની તુલનાએ ગરીબ છે. દાખલા તરીકે તમે અને હું આપણે બધા આપણી પ્રાથમિક જરૂરિયાતો એક સારા મકાનમાં રહીએ છીએ, રોજ આપણને પોષણક્ષમ આહાર મળે છે, પહેરવા માટે સારા વસ્ત્રો મળે છે, તમને શાળાએ જવા માટે કે શિક્ષણ મેળવવા માટે સુવિધાજનક શાળા મળે છે. તો તમે અને હું આપણી જરૂરિયાતો ઘણી સારી રીતે સંતોષી શકીએ છીએ તો આપણે ગરીબ નથી. પણ હું કહું છું આપણે ગરીબ છીએ.
તો તમે કહેશો કઈ રીતે? તો કે તમારી અને મારા પરિવારની આવક ધીરુભાઈ અંબાણીના સુપુત્ર મુકેશ અંબાણીની આવક કરતાં ઘણી નીચે છે. તો એ ધનિક વર્ગ કે જેમની આવકની તુલનાએ આપણી આવક નીચી છે, તો આપણે બધા મુકેશ અંબાણીની સાપેક્ષમાં ગરીબ છીએ, વાસ્તવમાં ગરીબ નથી. આપણે બધા કોની સાપેક્ષમાં ગરીબ છીએ? તો કે મુકેશ અંબાણીની સાપેક્ષમાં. કારણ તો કે એની આવક કરતાં આપણી આવક નીચી છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે જરૂરિયાતોથી વંચિત રહીએ છીએ. તો આને સાપેક્ષ ગરીબી કહેવાય. સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકાસશીલ દેશોમાં ઓછો હોય છે, વિકસિત દેશોમાં વધારે હોય છે. દાખલા તરીકે અમેરિકામાં ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોનું પ્રમાણ ઘણું ઓછું છે. તો ત્યાં કઈ ગરીબીનો ખ્યાલ જોવા મળે છે? સાપેક્ષ ગરીબીનો. કારણ કે મોટા ભાગનું પરિવારો છે એ પરિવારો પોતાની બધી જ જરૂરિયાતો સંતોષી શકે છે, પરંતુ આવક ભેદ છે. એ આવક ભેદ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. હવે આપણે બીજો ખ્યાલ લઈએ તો બીજો ખ્યાલ છે નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું? તો કે સરકારે કોઈ પણ પરિવારના સદસ્યોની સભ્ય સંખ્યા 5 ને ધ્યાનમાં લઈ અને એક નિર્ધારિત આવક નક્કી કરી હોય છે. એ આવક કરતાં જે પરિવારની આવક ઓછી હોય એ પરિવાર નીચી આવકને કારણે પૂરતું ખર્ચ કરી શકતા નથી, જેથી કરીને રોટી, કપડાં, મકાન, શિક્ષણ ને આરોગ્ય જેવી જરૂરિયાતોથી વંચિત રહે છે. તો તેને નિરપેક્ષ ગરીબી કહેવાય. દાખલા તરીકે ધારો કે આજની ખર્ચ સપાટી, ફોર એક્ઝામ્પલ, એક સારો ખોરાક મેળવવા માટે ખર્ચ, કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય, વીજળી ને પીવાના ચોખ્ખાના પાણી માટે જે ખર્ચ કરવામાં આવે છે, ઓછામાં ઓછા ભાવથી આજે ખર્ચ કરીએ તો પ્રત્યેક વ્યક્તિ દીઠ 5000 રૂપિયા જોઈએ પ્રતિ માસ. વ્યક્તિ દીઠ પ્રતિ માસ 5000 રૂપિયા જોઈએ. જો કોઈ એક પરિવારની બધી જરૂરિયાતો સંતોષવી હોય તો આ 5000 રૂપિયા છે ને તે ખર્ચ સપાટી છે. શું છે? ખર્ચ સપાટી. કેમ કે એક વ્યક્તિ એક મહિનાના 5000 રૂપિયા ખર્ચે તો જ તે તેમની જરૂરિયાતો સંતોષી શકે. પરિવારમાં તો એક વ્યક્તિ હોય નહીં, એક પરિવારની અંદર 5 સભ્યો છે, એને ગુણ્યા 5000 કરીએ એટલે પ્રત્યેક પરિવારને 25000 ની આવક જોઈએ પ્રતિ માસ. એક પરિવારની નિર્ધારિત સભ્ય સંખ્યા 5 સભ્યો છે. એક સભ્યની ખર્ચ સપાટી 5000 છે. 5000 ને 5 સદસ્યો હારે ગુણી નાખવામાં આવે તો 25000 મળે. તો એક પરિવારની કુલ આવક કેટલી હોવી જોઈએ? 25000. પછી એ પરિવારમાં એક જ વ્યક્તિ 25000 કમાઈને આવે તો પણ ભલે, અને પાંચેય ભેગા મળીને 25000 કમાય તો પણ ભલે, પણ એ 5 સભ્યો ધરાવતા કુટુંબની કુલ આવક 25000 હોવી જોઈએ તો તે આટલી જરૂરિયાતો સંતોષી શકે. હવે માનો કે છગનની આવક 20000 છે. છગનની આવક 20000 છે ને તેમના સભ્ય સંખ્યા 6 છે. કુટુંબની અંદર 6 સભ્યો છે. 6 સભ્યોની 20000 આવકને વિભાજિત કરીએ તો પ્રત્યેક વ્યક્તિના ભાગમાં 5000 થી ઓછા આવે છે. ખર્ચ સપાટી 5000 છે. હવે પ્રત્યેક વ્યક્તિના ભાગમાં 5000 થી ઓછી રકમ આવે છે. પરિણામ સ્વરૂપે તે આમાંની કોઈ જરૂરિયાતને ઇગ્નોર કરે છે. સારું ખાઈ શકે છે, કપડાં લઈ શકે છે, રહેવા મકાન લઈ શકે છે, પણ નીચી આવકને કારણે યોગ્ય સુવિધાજનક કે ખૂબ જ સારી એવી શાળાઓમાં બાળકોને શિક્ષણ નથી આપી શકતા. સારા વિસ્તારમાં રહી નથી શકતા. એક સારા ડોક્ટર પાસે એમની બીમારીનો ઈલાજ નથી કરી શકતા. કારણ કે તેમની આવક ખર્ચ સપાટી કરતાં ઓછી છે. તો આ પરિવારને નિરપેક્ષ ગરીબી કહેવાય.
વાસ્તવમાં આવક નીચી છે માટે ખર્ચ સપાટી નીચી છે, ઓછું ખર્ચ કરે છે ને તે અમુક જરૂરિયાતોથી વંચિત રહે છે, તો એ લોકોને ગરીબીને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક ધનિક વર્ગની તુલનાએ નીચી આવક ધરાવતું પરિવાર ધનિક વર્ગ ઊંચી આવક ધરાવતા લોકોની સાપેક્ષમાં ગરીબ છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે કોઈ ગરીબ નથી, પણ મુકેશ અંબાણીની આવક આપણાથી ઘણી ઊંચી છે ને એનાથી આપણી આવક ઘણી નીચી છે, તો મુકેશ અંબાણીની સાપેક્ષમાં આપણે ગરીબ છીએ. વાસ્તવમાં આપણે બધી જ જરૂરિયાતો સંતોષી શકીએ છીએ, આપણે ગરીબ નથી, તો આપણે સાપેક્ષ ગરીબ કહેવાય. પરંતુ વાસ્તવમાં એ લોકો કે જે ઓછી આવકને કારણે જરૂરિયાતોથી વંચિત રહે છે, તો તેને નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. આજે આપણે ગરીબી એટલે શું, ગરીબી રેખા એટલે શું, ગરીબી રેખા નીચેનું જીવન જીવતા લોકોના લક્ષણો અને ગરીબીનું માપન કઈ રીતે થાય છે એ મુદ્દાઓની વાત કરી. ગરીબીનું માપન કરતા બે ગરીબીના ખ્યાલ સ્પષ્ટ થાય છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. એની બંનેની એક વિભાવનાઓ આપણે સ્પષ્ટ કરી. હવે પછી આપણે આવતીકાલે એટલે કે હવે પછીના વિડિયોની અંદર ભારતમાં ગરીબીનું સ્વરૂપ કેવું છે, ભારતની અંદર ગરીબીનું પ્રમાણ કેટલું છે, કયા રાજ્યમાં સૌથી વધુ ગરીબી જોવા મળે છે, કયા રાજ્યોમાં ઓછી ગરીબી જોવા મળે છે, વગેરે જેવા મુદ્દાઓનો અભ્યાસ આપણે હવે પછીના નેક્સ્ટ વિડિયોની અંદર કરીશું. ત્યાં સુધી આવજો.